નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આ ચેપ્ટરનું અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહનો છેલ્લો ટોપિક ટ્રાન્સફોર્મર, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બોર્ડની અંદર આવવાની પૂરી શક્યતા છે. આની અંદરથી ઘણા બધા MCQ બને છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ બને છે. તો જોઈએ ટ્રાન્સફોર્મર એટલે શું. આ શબ્દ ક્યાંક સાંભળ્યો એવું લાગે, ટ્રાન્સફોર્મર. જસ્ટ કહી દઉં કે આપણા ગામમાં કે આપણી વાડીએ જે આપણું સબસ્ટેશન હોય, સબસ્ટેશન કહીએ, એ એક પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, જે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવાનું કાર્ય કરે છે, એસી વોલ્ટેજમાં. હા, બહુ મોટા ટ્રાન્સફોર્મર હોય, આપણા ગામની અંદર જોઈએ મોટું ટ્રાન્સફોર્મર હોય. આ ઉપરાંત નાના રેડિયો રિસીવરની અંદર નાના ટ્રાન્સફોર્મર જોવા મળે છે. તો કે ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુત રચના છે, એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે, જે એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવાનું કામ કરે. જો એસી વોલ્ટેજમાં વધારો કરે તો એ હોય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, અને જો એ એસી વોલ્ટેજમાં ઘટાડો કરે તો એ હોય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આપણા ઘરની ત્યાં, આપણા ગામની અંદર જે ટ્રાન્સફોર્મર હોય એ સ્ટેપ ડાઉન હોય. સ્ટેપ અપ ક્યાં હોય? તો કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, જ્યાં વીજળી ઉત્પન્ન થાય પાવર પ્લાન્ટમાં, ત્યાં સ્ટેપ અપ. શા માટે હું જસ્ટ હમણાં કહું છું. રેડી? તો ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે ટ્રાન્સફોર્મર એ એક એવી વિદ્યુત રચના છે જે એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવાનું કાર્ય કરે છે. જો વધારો કરશે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ઘટાડો કરશે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે, નેક્સ્ટ જોઈએ એનો સિદ્ધાંત, એનું પ્રિન્સિપલ. તો કે ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો કે ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણ, કયા સિદ્ધાંત પર? અન્યોન્ય પ્રેરણ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે. તો પ્રશ્ન છે, અન્યોન્ય પ્રેરણ શું આવ્યું? જસ્ટ કહી દઉં કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ 6થું ચેપ્ટર છે, એની અંદર ભણશું. બે પ્રકારના પ્રેરણ હોય, આત્મ પ્રેરણ, એક અન્યોન્ય. આત્મામાં શું હોય? કોઈ અલગ કરેલ વાહકતાનું ગૂંચળું હોય, એમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો હું બેટરી જોડી દઉં, તો વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની આ ગૂંચળા સાથે અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય, જેને કહેવાય ચુંબકીય ફ્લક્સ. અને જો વિદ્યુત પ્રવાહમાં સમય સાથે ફેરફાર કરું, જો ગૂંચળામાં સમય સાથે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરું તો ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય. અને જો સમય સાથે ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF ઉત્પન્ન થાય. અને EMFનું સૂત્ર અહીંયા યાદ રાખશું, હું ભણાવીશ. -n ΔΦ/ΔT જેટલું હોય. પરંતુ એ ગૂંચળામાં જ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, એના જ ફ્લક્સમાં ફેરફાર કર્યો, એમાં જ EMF, તો એને કહેવાય આત્મપ્રેરણ. પરંતુ હવે જો આ એક ગૂંચળું છે અને એક બીજું ગૂંચળું છે, બેને જસ્ટ નજીક રાખ્યા, બીજું કંઈ લેવા દેવા નથી. હવે જો આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરું તો ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ, ચુંબકીય ફ્લક્સ. એમાંની થોડી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે, ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે, એની આની સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલ હોય કે નહીં? હવે જો આમાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરું તો ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફાર થાય, એની આ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, એની આ ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય, કંઈ લેવા દેવા વગર ઉત્પન્ન થઈ ગયું. તો એને કહેવાય અન્યોન્ય પ્રેરણ. રેડી? આને શું કહેવાય? આત્મપ્રેરણ. જ્યારે આને શું કહેવાય? અન્યોન્ય પ્રેરણ. આ એ સૂત્ર EMF -m ΔI/ΔT, એ હું જસ્ટ પછી કહીશ આપણે. પરંતુ આ વસ્તુ યાદ રાખશું કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? અન્યોન્ય પ્રેરણ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. હવે નેક્સ્ટ જોઈએ એની રચના. તો કે ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોઈ શકે. એક હોઈ શકે કોર ટાઈપ અને એક હોઈ શકે સેલ ટાઈપ.
કન્ફિગ્યુરેશન રચના. તો ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના? બે પ્રકારના, એક કોર ટાઈપ અને બીજું કયું સેલ ટાઈપ. તો પહેલા જોઈએ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. તો કે ટ્રાન્સફોર્મરની અંદર એક નરમ લોખંડનો ગર્ભ, નરમ લોખંડ એટલા માટે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈ બહાર વહી ન જાય. આ નરમ લોખંડના ગર્ભ પર કોઈ એક તરફના ભાગ પર અલગ કરેલ વાહકતાનું ગૂંચળું અને બીજા તરફના ભાગ પર બીજી બાજુ અલગ કરેલ વાહકતાનું ગૂંચળું જો જોડવામાં આવે આને કહેવાય પ્રાથમિક ગૂંચળું, અને એમાં જ્યાં આટા હોય એને કહેવાય એનપી. આને કહેવાય સેકન્ડરી કે ગૌણ ગૂંચળું, એમાં આટા હોય એને કહેવાય એસ. યાની કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં લોખંડના ગર્ભ પર, નરમ લોખંડના ગર્ભ પર કોઈ એક તરફના ભાગ પર અલગ કરેલ વાહકતાનું ગૂંચળું વીંટાળવામાં આવે અને બીજી તરફના અલગ કરેલ વાહકતાનું ગૂંચળું તો આને કહેવાય પ્રાથમિક ગૂંચળું, આને કહેવાય ગૌણ ગૂંચળું, અને આ ટ્રાન્સફોર્મર કહેવાય. હા, સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન એ આટાની સંખ્યા પર ડિપેન્ડ છે, હમણાં કહું છું. પણ બીજું કયું? સેલ ટાઈપ. તો સેલ ટાઈપની અંદર નરમ લોખંડનો ગર્ભ ખરો, પરંતુ અહીંયા એક જ ભાગ પર અલગ કરેલ વાહકતાનું ગૂંચળું અને એની ઉપર જ બીજું અલગ કરેલ વાહકતાનું. હા, બંને સ્પર્શે નહીં એ રીતે. જો નરમ લોખંડના ગર્ભના એક જ ભાગ પર અલગ કરેલ વાહકતાનું ગૂંચળું અને એની ઉપર બીજી તરફ અલગ કરેલ વાહકતાનું ગૂંચળું વીંટાળવામાં આવે તેને કહેવાય સેલ ટાઈપ. હા, આને કહેવાય પ્રાથમિક ગૂંચળું, આને કહેવાય સેકન્ડરી ગૂંચળું કે ગૌણ ગૂંચળું. તો રેડી. તો ટ્રાન્સફોર્મર એટલે શું સમજાઈ ગયું? કે એક એવી વિદ્યુત રચના જે એસી વોલ્ટેજનું વધારો કે ઘટાડો, યાની એસીનું એસીમાં જ રૂપાંતર કરે. હા, એસીનું ડીસીમાં રૂપાંતર કરે ને રેક્ટિફાયર કહેવાય. આપણું જે ચાર્જર છે આપણા ઘરમાં આવે 230 વોલ્ટ એસી, પણ આપણી બેટરી, મોબાઈલની બેટરી હોય ડીસી હોય, પરંતુ એસીનું ડીસીમાં રૂપાંતર કોણ કરે? એ રેક્ટિફાયર કરે. પણ આ જે છે એ એસીનું એસીમાં જ, પણ હા વધારો કે ઘટાડો કરવાનો. ઓકે, સિદ્ધાંત કયો? અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે. રચના જોઈએ બે પ્રકારના હોય, કોર ટાઈપ અને સેલ ટાઈપ. રેડી. હવે એની કાર્ય પદ્ધતિ છે. આ ઇન્ટરેસ્ટિંગ. કાર્ય પદ્ધતિ સમજવા માટે આપણે એક કોર ટાઈપ ટ્રાન્સફોર્મર લઈએ. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં શું હોય? એક નરમ લોખંડનો ગર્ભ હોય, એમાં કોઈ એક તરફ અલગ કરેલ વાહકતાનું ગૂંચળું, જેને કયું ગૂંચળું કહેવાય? પ્રાથમિક ગૂંચળું. અને પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા કહેવાય એનપી, અને પ્રાથમિક ગૂંચળાને હંમેશા ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે જેને કહું વીપી. અને બીજા તરફના ભાગ પર અલગ કરેલ વાહકતાનું ગૂંચળું, એને કયું ગૂંચળું કહેવાય? ગૌણ ગૂંચળું. સેકન્ડરી વાઇન્ડિંગ, એમાં જે આટાની સંખ્યા હોય એને કહેવાય એનએસ, નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા. અને અહીંયા હંમેશા આઉટપુટ વોલ્ટેજ લેવામાં આવે જેને કહીશું વીએસ. કાર્ય પદ્ધતિ શું? કે જ્યારે પ્રાથમિક ગૂંચળામાં એસી વોલ્ટેજ આપાત થાય તો એસી વિદ્યુત પ્રવાહ આપાત થાય. યાની આ એક અલગ પ્રકારનું સોલેનોઇડ છે. એની વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે એની આજુબાજુ શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પણ હા, નરમ લોખંડનો ગર્ભ છે એટલે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે એ બંધગાળા રચ છે એટલે એટલી જ છે એ ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલ. પરંતુ એસી છે એટલે વિદ્યુત પ્રવાહમાં સમય સાથે ફેરફાર થાય, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં સમય સાથે ફેરફાર થાય. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં સમય સાથે ફેરફાર થાય તો ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય, અને ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? ઈએમએફ. યાની અહીંયા તમે વિદ્યુત પ્રવાહ વહેડાવો, અહીંયા વોલ્ટેજ આપો તો અહીંયા પોતાની રીતે ઉત્પન્ન થાય, જે ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ. યાની પ્રાથમિક ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું ઈએમએફ તો હું ઈપી કહું, જેને હું વીપી કહી શકું. તો ઈ બરાબર શું? મેં યાદ રાખવાનું કીધું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ -n, પણ પ્રાથમિક ગૂંચળો એટલે એનપી.
શું થશે? ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. સમીકરણ 1. તો ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થતું ઈએમએફને શું કહું? ES, પરંતુ એને કીધું મેં VS ઇઝ ઇક્વલ ટુ -N, પરંતુ એમાં આટાની સંખ્યા શું છે? NS. અને હા, જેટલું ફ્લક્સ મેં એવું ધાર્યું આદર્શ ટ્રાન્સફોર્મર છે, હકીકત આવો ન હોય. આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે આવું ધારી લઈએ કે જેટલું ફ્લક્સ અહીંયા એટલું જ ફ્લક્સ અહીંયા, તો અહીંયા -NS ડેલ્ટા ફાઈ અપોન શું થઈ જાય? અને કહું સમીકરણ 9. એની આદર્શ ટ્રાન્સફોર્મર માટે હો, જે વાઇન્ડિંગનો અવરોધ એ શૂન્ય ગણ્યો છે, અહીંયા જેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય એટલું જ ગૌણ ગૂંચળા સાથે સંકળાય. ઓકે, સમી 2 ભાગ્યા સમી 1 કરું તો VS અપોન VP, તો આ શું છે? -NS ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી અપોન -NP ડેલ્ટા ફાઈ અપોન શું થાય? ડેલ્ટા ટી. ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ગયા ઓછે વત્તા, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ શું થયું? NS અપોન NP. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, હો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. VS અપોન VP બરાબર NS અપોન NP. યાની કે જો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે પ્રાથમિક ગૂંચળા કરતા, આ પદ વધારે થાય, ઓછું થાય, VP આ બાજુ, તો VS વધારે થવાના ને. યાની કે પ્રાથમિક ગૂંચળા કરતાં ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે, તો ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થતું વોલ્ટેજ વધારે, યાની વોલ્ટેજ વધે છે. તો એ કયો ટ્રાન્સફોર્મર? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો કયો ટ્રાન્સફોર્મર? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. યાની મારે જો સ્ટેપ અપ દોરવો હોય તો પ્રાથમિક કરતાં, આની સંજ્ઞા છે ટ્રાન્સફોર્મરની, સ્ટેપ અપ હોય ત્યારે પ્રાથમિક કરતાં ગૌણમાં આટા વધારે લાવવાના, તો સ્ટેપ અપ થાય. આ ક્યાં હોય? પાવર પ્લાન્ટમાં હોય, જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે. શા માટે? હું જસ્ટ હમણાં કહું. ઓકે, બીજું કે જો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી, તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ ઓછો, તો વોલ્ટેજ ઘટ્યો, ઇનપુટ કરતાં આઉટપુટ વોલ્ટેજ ઘટે, તેને કયું કહેવાય? સ્ટેપ ડાઉન. એને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને જો સ્ટેપ ડાઉન દોરવું હોય સંજ્ઞા, તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. યાની સ્ટેપ અપમાં વોલ્ટેજ વધે, પણ એના માટે ગૌણ ગૂંચળામાં આટા કેવા રાખવા પડશે? વધારે. સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજ ઘટે, એના માટે ગૌણ ગૂંચળામાં આટા પ્રાથમિક કરતાં ઓછા રાખવા. હા, પરંતુ આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે આપણે ધારી લઈએ કે પાવર વ્યય થતો જ નથી ગૂંચળાના અવરોધમાં થતો કે ક્યાંય થતો જ નથી. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. પાવર એટલે V ઇન્ટુ I, એની ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ પ્રવાહ બરાબર આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહ. યાની હું VS અપોન VP કરું તો શું થયા? IP અપોન IS થયા કે નહીં? અને VS અપોન VP ને શું કહેવાય? NS અપોન NP કહેવાય. એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બીજું પ્રવાહવાળું કે VS અપોન VP બરાબર IP અપોન IS બરાબર NS અપોન NP. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની ઉપરથી એક્ઝામ્પલ્સ MCQ આવે. યાની કે જો સ્ટેપ અપમાં વોલ્ટેજ વધે પણ પ્રવાહ ઘટે, સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજ ઘટે પણ પ્રવાહ શું થશે? વધશે. રેડી? તો આ ટ્રાન્સફોર્મર એટલે શું, એનો સિદ્ધાંત અન્યોન્ય પ્રેરણ, એની રચના કોર ટાઈપ સેલ ટાઈપ, કાર્ય પદ્ધતિ સમજાવી દેવાની, આ સૂત્ર મેળવી લેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નોટ ડાઉન કરી નાખો. હવે જોઈએ ટ્રાન્સફોર્મરના ઉપયોગ. ટ્રાન્સફોર્મરના ઉપયોગ લખો. તો મેં કીધું હતું પહેલો જ ઉપયોગ કે પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ટ્રાન્સફોર્મર દ્વારા થાય છે. એની કોઈ એક પાવર પ્લાન્ટ છે, પછી કોઈ પણ હોય, થર્મલ હોય, ન્યુક્લિયર હોય. પાવર પ્લાન્ટમાં થાય શું? જનરેટર યાની કે ટર્બાઇનને ફેરવવામાં આવે, જેની મદદથી જનરેટરની મદદથી વીજળી ઉત્પન્ન થાય. જનરેટર છે. સપોઝ કે એ વીજળી આપણા ઘર સુધી
સીધી વાયર મારફત પુગાડી દઈએ તો શું થાય, શું ફેર પડે? પાવર પ્લાન્ટમાંથી વીજળી ઉત્પન્ન થઈ, જનરેટરમાં જેટલી વીજળી ઉત્પન્ન થઈ એ સીધી વાયરમાં જવા દીધી, ઘર સુધી આવી. પરંતુ આવું ન થઈ શકે, કારણ કે અહીંયા જે વાહક છે, જે વાયર છે એને અવરોધ હોય અને H બરાબર I²RT પ્રમાણે જુલુસમાં ઉત્પન્ન થાય. યાની વધારે જો વિદ્યુત પ્રવાહ હશે તો વધારે જુલુસમાં, યાની વીજળી અહીંયા સુધી પહોંચે જ નહીં, બધી જ અવરોધમાં વ્યય થઈ જાય. તો કરવું શું? જો હું કોઈક રીતે આ પ્રવાહને ઘટાડી દઉં, પાવર ન બદલાય, પાવર P બરાબર VI અચળ રહે એ રીતે જો હું પ્રવાહને ઘટાડી દઉં, હા તો પ્રવાહ ઘટાડવો હોય તો વોલ્ટેજ શું કરવો પડે? વધારવો. યાની કે અહીંયા તમારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું પડે, કારણ કે વોલ્ટેજ વધારવો, પ્રવાહ ઘટાડવો. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પાવર પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરે, આ પછી 230 કેવીમાં જાય, 166 કેવીમાં જાય, 66 કેવીમાં જાય, તો પછી આપણા ગામની અંદર સબસ્ટેશનની અંદર આવે. પરંતુ ત્યાં જે વીજળી આવે છે એને ફરીથી વોલ્ટેજ ડાઉન, કારણ કે આ હાઈ વોલ્ટેજ હોય, આ હાઈ વોલ્ટેજ સીધું ઘરમાં આવે તો પૂરું કરી નાખે, પણ એને લો વોલ્ટેજ 230 વોલ્ટ એસીમાં ફેરવવા માટે આપણા ગામની અંદર બીજું ટ્રાન્સફોર્મર હોય, EQ હોય સ્ટેપ ડાઉન, એ વોલ્ટેજ ઘટાડે. યાની આ વોલ્ટેજને શું કરે? વધારે, કારણ કે પ્રવાહ શું થાય? ઘટી જાય. આ ફરીથી વોલ્ટેજને શું કરી દે છે? ઘટાડી દે છે, સ્ટેપ ડાઉન કરી દે છે. રેડી? તો આની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. બીજું, રેડિયો રિસીવરની અંદર, રેડિયોની અંદર ક્યારેક કોઈ કે ખોયલો હોય તો નાની એવું કંઈક નીકળે, પટ્ટીને એમાં કોઇલ હોય, વાઇન્ડિંગ વિટાળેલું હોય, એ રેડિયોની અંદર એ જે ટ્રાન્સફોર્મર જ હોય છે, રેડિયો ટ્રાન્સફોર્મર નાના કદના હોય છે, જેનું કામ એ શું છે કે જે સિગ્નલ આવે છે એ એસી હોય છે, એને મોટું કરવું હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ટીવીની અંદર, આ ઉપરાંત રેફ્રિજરેટરની અંદર કે એર કન્ડિશનરની અંદર એ ટ્રાન્સફોર્મર આવે છે. હા, સ્ટેબિલાઇઝર, ઘણીવાર સ્ટેબિલાઇઝર જોયું હોય, ઓછો વોલ્ટેજ હોય તો આપણે ફેરવીએ કે વધી જાય ટીવી ચાલુ થાય, તો એ જે સ્ટેબિલાઇઝર છે એ સ્ટેબિલાઇઝરની અંદર એ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એક્સરે મશીનની અંદર વોલ્ટેજ વધારવા ઘટાડવા માટે, એક્સરેની અંદર આપણે ક્યારેક હાડકું ભાંગ્યું એક્સરે કરાવવા જાય તો એ જે આખું મશીનરી હોય છે એમાં ટ્રાન્સફોર્મર ઉપયોગ. આ ઉપરાંત વિદ્યુત ભઠ્ઠીઓની અંદર જે એલ્યુમિનિયમ બનાવવું હોય બોક્સાઇટમાંથી કે, તો એ જે ભઠ્ઠીઓમાં ખૂબ ઊંચું તાપમાનની જરૂર પડે ત્યાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો ટ્રાન્સફોર્મરનો વિદ્યુત સપ્લાય કરવા માટે, પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીને ઘર સુધી પહોંચાડવા માટે, આ ઉપરાંત ટેલિવિઝનની અંદર, આ ઉપરાંત રેફ્રિજરેટરની અંદર, એર કન્ડિશનની અંદર, રેડિયો રિસીવરની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. આ ઉપરાંત સ્ટેબિલાઇઝરની અંદર થાય, એક્સરે મશીનોની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય, આ ઉપરાંત વિદ્યુત ભઠ્ઠીઓની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. રેડી? ઓકે, હવે લાસ્ટ છે કે આ જે ટ્રાન્સફોર્મર હતું એ આદર્શ ટ્રાન્સફોર્મર ભણ્યા, પણ કંઈ આદર્શ ટ્રાન્સફોર્મર નથી, તો આદર્શ પરિસ્થિતિ આપણે વિચારી લીધી કે એનો અવરોધ નથી ને એમાં ફ્લક્સનું લીકેજ નથી થતું ને, પણ હકીકતમાં વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય તો એમાં ઉષ્માનો વ્યય ક્યાં થાય? અથવા વિદ્યુત ઉર્જાનો વ્યય. તો વાસ્તવિક ટ્રાન્સફોર્મરની અંદર આપણે જે ફ્લક્સ લેતા એમાં શું કહેતા કે જેટલું પ્રાથમિક ગૂંચળા સાથે હોય એટલું જ ગૌણ ગૂંચળા સાથે હોય, પણ હકીકત એવું નથી. એ ઘણું ફ્લક્સ બારેય વયું જાય, બધું જ આનેથી જેટલું ઉત્પન્ન થાય એટલું અહીંયા ન, જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે હોય એટલી જ આની હારે ન સંકળાયેલ, કારણ કે ત્યાં ફ્લક્સ લીકેજ થાય. તો આ ફ્લક્સ લીકેજના કારણે વિદ્યુત ઉર્જાનો વ્યય થાય, જેટલી આપો એટલી પાવર અચળ રહે નહીં, પાવર ઘટી જાય, કારણ કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામી જાય છે. બીજું, વાઇન્ડિંગનો અવરોધ તમે 0 લીધો, હકીકતમાં વાઇન્ડિંગને કંઈક તો અવરોધ હોય ને, અને જો અવરોધ હોય તો એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વ્યય થવાનું છે. તો વાઇન્ડિંગનો અવરોધ હોય તો એ વિદ્યુત ઉર્જા વ્યય થવાનું છે. ત્રીજી વસ્તુ તો કે અહીંયા એડી પ્રવાહો ઉત્પન્ન થાય. આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર એડી પ્રવાહો જોઈશું ત્યારે ડીપમાં કહીશ.
કે જે ટ્રાન્સફોર્મર છે એમાં એક ઘૂમરી આકારના પ્રવાહ ઉત્પન્ન થશે અને ઘૂમરી આકારના પ્રવાહોના કારણે ઉષ્મા ઉત્પન્ન થવાની છે. તો એના કારણે પણ વિદ્યુત ઉર્જાનો વ્યય થવાનો છે. ચોથું હિસ્ટરેસિસ લોસ થવાનો છે. કારણ કે અહીંયા શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, દૂર થશે, ચુંબકીયકરણ વિચુંબકીયકરણ, અને જ્યારે ચુંબકીયકરણ વિચુંબકીયકરણ થાય ત્યારે હિસ્ટરેસિસ સાયકલ દોરી હતી. અને મેં ત્યારે કીધું હતું જેટલું સાયકલ ક્ષેત્રફળ બને એટલું ઉષ્મા સ્વરૂપે વ્યય થવાનો છે. તો એટલો વ્યય અહીંયા થવાનો છે ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણના કારણે. અને બીજું, અવાજ અહીંયા જે ટ્રાન્સફોર્મરની કોઇલ હોય એમ નાની મોટી થવાની છે, જેના કારણે ત્યાં અવાજ ઉત્પન્ન થશે અને એ અવાજ વિદ્યુત ઉર્જાનો વ્યય જ છે. તો આ રીતે વિદ્યુત ઉર્જાનો વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં વ્યય થાય તો એક ફ્લક્સ લીકેજના કારણે થાય, વાઇન્ડિંગના અવરોધના કારણે થાય, એડી પ્રવાહોના કારણે થાય, હિસ્ટરેસિસ લોસ થાય.